સમાચાર ભરૂચમાંથી અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીના રહીશોનો જીવ જોખમમાં મૂકવાનું કાવતરું થયું। ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવ્યું હોવાનો ખુલાસો થયો। અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી તળાવના ઇનપુટ વાલ્વ બંધ કરાયા। કેમિકલ માફિયાઓએ રાસાયણિક કચરાનો નિકાલ કર્યો હોવાની આશંકા છે। નહેરમાં જે સ્થળે કેમિકલ ઠલવાયું ત્યાં ટેન્કરના ટાયરના નિશાન પણ નજરે પડ્યા। કેમિકલ વેસ્ટના કારણે શહેરમાં માછલીઓના મોત થઈ ગયા। જીપીસીબી સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। કેનાલની વિઝિટ કરી છે અને વિઝિટ કરતા માલુમ પડે છે કે કેમિકલ વાળું કોઈ પાણી અસામાજિક તત્વ છોડી ગયેલું છે અને આવું કૃત્ય અધમ કૃત્ય કરનારને સખતમાં સખત પગલાં થવા જોઈએ એવી મારી આ જીપીસીબીને પણ વિનંતી છે। અને આ ગામની પ્રજા, આ ગામની જે જનસંખ્યા છે એમને પણ મારી વિનંતી છે કે આવા પણ કંઈક કૃત્ય થતા હોય તો અમને આ અમારા નંબર ઉપર તાત્કાલિક જાણ કરો। જે આપણો ઇનફ્લો વાલ છે એ બંધ કરીને આઉટફ્લો વાલ ખોલી નાખો કે જે કરીને પાણીમાં થોડું ઘણું બી કોઈ પણ પ્રકારનું કેમિકલ હોય એ સીધું વરસાદી કાચમાં નીકળી જાય। અને જ્યાં સુધી ઉકાઈ જમણા કાંઠાના જવાબદાર અધિકારી તરફથી આપણી પર કોઈ મેસેજ કે ફોન ના આવે ત્યાં સુધી આ પાણી આપણે આપણા તળાવની અંદર ઇન્વોલ્વ કરવાનું નથી એવી મેં તાકીદે સૂચના કરી છે। મહત્વનું છે કે કેમિકલ માફિયાઓ નહેરમાં કેમિકલ વેસ્ટ ઠાલવતા હોવાની અનેકવાર રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। મોડી રાત્રે નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવ્યું હોવાની જાણ થતાની સાથે સ્થાનિકો અને જીપીસીબી સહિતની ટીમે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું, તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી। અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીમાં રહેણાંક વિસ્તારના 1 લાખથી વધુ લોકોના જીવનું જોખમ ઊભું થતું કાવતરું અંકલેશ્વર નજીક આવેલી એક નહેરમાં કરાયું છે। હું આપને બતાવી રહ્યો છું કે નહેરમાં કેમિકલનું એસિડિક વેસ્ટ જે ટોક્સિક છે, ખૂબ જ જોખમી છે, તેને નહેરમાં ઠાલવી દેવામાં આવ્યું હતું। હું જે આપને દ્રશ્યો બતાવી રહ્યો છું જે ખૂબ જ ચોંકાવનારા છે। આપ જોઈ શકો છો કે આ કેમિકલ નાખવામાં આવ્યું છે નહેરમાં, જેના કારણે આખરી નહેરનું પાણી જે છે તે લીલા કલરનું થઈ ગયું હતું। હજુ પણ તેમાંથી ભળતું કેમિકલ વહી રહ્યું છે। તાત્કાલિક નહેરનો પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે, પરંતુ જે ફ્લોમાં થોડું પાણી છે તે હજુ પણ વહી રહ્યું છે। અંકલેશ્વર જીઆઈડીસી અને શહેરને જે પાણી પુરવઠો પહોંચે છે તે પણ અટકાવી દેવાયો છે। તો સાથે સાથે આ સમસ્યાના કારણે ચોક્કસ જે તકલીફ જે ઊભી થઈ રહી છે, વારંવાર આ પ્રકારની ઘટના પર છે। સ્થાનિક ડેપ્યુટી સરપંચ છે બાકરોલ ગામના, આ ઘટના કેવી રીતે બની, કંઈક નોલેજ છે તમે? વહેલી સવારે મારી પર ખેડૂતોનો ફોન આવ્યો તો મને જાણ થઈ કે કોઈ અસામાજિક તત્વો દ્વારા કેમિકલ નાખવામાં આવેલ છે અને અમારા ગામની અંદર 200 હેક્ટર જમીનનું પિયત પાણી પણ આ કેનલમાંથી ખેડૂતો લે છે। પશુપાલન વ્યવસાય છે તો પશુપાલનો પણ આમાંથી જ પાણી પી છે અને સાથે જ આ જેડીસીમાં અને નગરપાલિકાને પણ આ જ કેનલમાંથી પાણી જાય છે। આવી જ ઘટના લગભગ આ 60 વર્ષની અંદર 6મી ઘટના બની રહી છે, કેમ કે વારંવાર આ માફિયાઓને હવે કોઈ ડર રહ્યો નથી એ રીતે એ લોકો આ કેમિકલ નાખે છે। તમે જયારે પહેલી વાર અહીંયા આવ્યા નહેર પર ત્યારે સ્થિતિ કેવી હતી નહેરની? અહીંયા ઊભું પર રહેવાય નહીં એવી ઘટના હતી। અહીંયાથી કેટલાક ખેડૂતો ગયા તો કોઈ જોઈ પણ ના શકાય એવી ઘટના હતી। અહીંયા તીવ્ર વાસ આવતી હતી, નહેરનું પાણીનો રંગ પણ બદલાઈ ગયો હતો, રંગ લીલા કલરનો રંગ થઈ ગયો હતો અને વાસ તો ઊભું રહેવાય એવી કન્ડિશન ન હતી। હાલમાં જે નહેરમાં પાણીનો પુરવઠો છે એ તો બંધ કરી દેવાયો છે। જીઆઈડીસી અને નગરપાલિકાને જે પાણી પુરવઠો પહોંચાડે છે તે નહેરનું પાણી તાત્કાલિક જે સપ્લાય છે તે બંને જીઆઈડીસી અને નગરપાલિકા તળાવને પૂરું પાડતો સપ્લાય છે તે બંધ કરી દેવાયો છે। પરંતુ ચોક્કસ જે કેમિકલ માફિયાની જે હરકત છે ખૂબ જ ચોંકાવનારી છે। હાલમાં સેમ્પલ લેવામાં આવ્યા છે, પરંતુ મોટી સંખ્યામાં લોકોના સ્વાસ્થ્યને હાનિ પહોંચે તેવું આ કાવતરું સર્જાયું છે। ત્યારે ચોક્કસ આ મામલે તંત્ર પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરી શકે છે। હાલમાં જીપીસીબી સહિતની ટીમોએ સ્વતંત્ર તપાસ શરૂ કરી છે, પરંતુ આ મામલે હવે કેટલી કડક કાર્યવાહી થાય છે તે ઉપર નજર રહેશે। અંકિત મોદી, TV9, અંકલેશ્વર।